हाय गाइस, शरण महादेव केम छो वाला मित्र बधाने जय श्री कृष्ण, जय द्वारकाधीश, जय माताजी। तो આપણે આજે વાત કરવાના છીએ સમાજના ટોપ લેવલ ઉપર એમ કે ટોપ લેવલ અત્યારે એવું ભર્યું છે સમાજની અંદર કે 18 વર્ષની દીકરીઓ ત્યારે બધા એકાબીજાના જોઈ અને ખર્ચા પણ કરે છે। તો ખર્ચા એ વ્યક્તિને કરવા જોઈએ કે જેના ઘરની અંદર બધી રીતની પરિસ્થિતિ સારી હોય, બે ફાટ કમાણી આવતી હોય અને ઘરની અંદર રૂપિયો પણ સારો પડ્યો રહેવો જોતો હોય તો એ લોકો આવા ખર્ચા કરે તો પહોંચ પડે। પણ મોટાની પાછળ જે નાના ખર્ચા કરે છે, ખર્ચા કરતા તો કરી નાખે છે, પછી પાછળ લોનના હપ્તા, ઘરના હપ્તા, વ્યાજવાળાના બધાના હપ્તા શરૂ થઈ જાય। તો આવું શું લેવા કરવું જોઈએ આપણે કે અત્યારે એવું નીકળ્યું છે કે વાના રસમ, તો વાના રસમમાં કેટલું ડેકોરેશન કરે છે, 30-35 હજાર રૂપિયાનું પેકેજ કમસે કમ આવતું હશે, 30-35 હજાર એમાં વયા જાય। પછી પ્રીવેડિંગ કરે, પ્રીવેડિંગમાં લાખનું જો ટાર્ગેટ મૂકવી, લાખથી શરૂ કરી તો લોકો અત્યારે કેટલા 10-10 લાખ રૂપિયા લગ્નના પ્રીવેડિંગ કરાવે છે। તો 10 લાખનું ગોલ્ડ ન બની જાય, અત્યારે ગોલ્ડનો ભાવ કેટલો વધારે છે કે આજે 1.5 લાખ રૂપિયા ઉપર ગોલ્ડનો ભાવ પહોંચી ગયો છે એમ। તો એ બધા ખર્ચા કરીને આપણે 1 તોલું વધારે ગોલ્ડ કર્યું હોય છે, તો જ્યારે પરિસ્થિતિ વીક આવે ત્યારે ગોલ્ડ આપણે હોકારો દે કે વાના રસમ કે પ્રીવેડિંગ વાળાની બધા આપને સપોર્ટ કરશે કયો? હા, બેદી બધા જોશે, તમારા બ્લોગ જોશે, વિડીયા જોશે, તમારા ફોટા જોશે, બહુ બધા જોશે, વ્યૂ એટલા મળશે, લાઈક કોમેન્ટ બધું બહુ સરસ આવશે, પણ છેલ્લે પછી ભોગવવાનું કોને છે? આપણે ભોગવવાનું છે, બીજા કોઈને ભોગવવાના। અને હવે દીકરીઓ કરિયાવર પાથરો એની કોઈ ના નથી કે તમારે જે મામાટની વસ્તુ લેવાની હોય ને એટલી વસ્તુ લઈને તમે લોકોને બતાવો કે આ સાસી રસમ છે, મામાટની વસ્તુમાં આપણે હું જોઈ છે, બધી મામાટની વસ્તુમાં તો હું જોઈ, તમને બધાને ખ્યાલ હોય ને મને ખ્યાલ હોય, એ બધી આપણે જીવન જરૂરિયાત વસ્તુ છે એમ। અને કરિયાવરમાં 10-10, 12-12 જોડી ચપ્પલ લે અને કેટલા પર્સ લે, આમ વગેરે કેટલી વસ્તુ બધી ફાલતુ લે। જો તમે ચપ્પલ લેવા મા બાપે નહીં ના પાડે ને, સસરાને ઘરે તમને તૂટી જશે ને તો એમ કોઈ નહીં કહેતી તો સિલાઈ મારીને પહેરી લે, એમ જ કહેશે કે બેટા 2 જોડી ચપ્પલ વધારે રાખજે, ક્યારેક આપણે ઓછીનાર બહાર જવાનું થયું હોય તાર પાસે ચપ્પલ તૂટી ગયા હોય તો આ પહેરી લેવાય તાર ઝડપથી એમ। તો છે ને આવો દેખાદેખી ન કરો, એ મોટાની પાછળ આપણે નાના પણ હેરાન થઈ જાય છીએ। અમુક ઘરની છોકરીઓ છે ને મા બાપને હારતી પણ નથી એમ કે ફલાણા છોકરીએ એટલું કર્યું હતું પપ્પા મારે એટલું જોશે એમ, પણ ત્યારે એના પપ્પા મૂંઝાતા હોય, મનની અંદર ભાર હોય અને એકલા બેસીની અંદરથી પણ રડતા હોય એમ કે આજે મારી પાસે કાંઈ છે નહીં, મારા પરિવારો માંડ ચલાવું છું, તો આજે મારી દીકરી એટલી ઊંચી ડિમાન્ડ કરે છે એમ, તો હું શું કરીશ? તો દીકરીઓને એટલી બધી ઊંચી ડિમાન્ડ પણ ન કરવી જોઈએ કે આપણો બાપ અંદરથી તૂટી જાય, વિખાઈ જાય સોડો એમ। અને બાપનું વસ્તુ છે ને એ બધાને ખબર જ છે કે આપણો ખંભો એક છે ને બાપ બનીને જ ઊભો રહેશે। જો મને મારા પપ્પા નથી ને એટલે મને બહુ મારા પપ્પાની યાદ આવે, કેમ કે મારી પરિસ્થિતિ આવી છે ને તો મને એમ થાય કે મારા પપ્પા હોત ને તો મારો છે ને ખંભો બનીને મારા પાસે ઊભા હોત ત્યારે મને હેરાન ન થવા દે તેમ। તો આ વાત આપણે એટલે જ આ બ્લોગ શૂટ કરેલો છે કે તમે જાગો અને જોવો કે આ બધા ખર્ચા નહીં કરો તો બેંક બેલેન્સ તમારી પાસે વધારે હોય તો બેંક બેલેન્સ પડ્યું રહેવા દો, ભવિષ્યમાં ગમે ત્યારે કાયમ આવશે, પણ આ ખોટા ખર્ચા ન કરો। 5 જણાને આ વિડીયો મારો શેર કરજો અને કોમેન્ટ કરજો કે કોને કોને આ વાત મારી સારી લાગી છે। દેખાદેખીનો બ્લોગ શૂટ કરેલો છે આજે આપણે નાનો એવો, તો તમને શું લાગ્યું? આમાંથી કંઈ જાણવા જેવું મળ્યું કે ન મળ્યું મને કહેજો। મારું તો એટલું જ કહેવું છે કે છે ને કોઈને આપણે દેખાદેખી નહીં કરવાની, આપણા ઘરે જે વસ્તુ હોય ને એમાં જ આપણે રોડવી લેવાનું છે। તમે પછી એટલા બધા ડેકોરેશનના સામાન લઈ આવો, આ તે લઈ આવો, તો તમે પ્રીવેડિંગ અને આ વાના રસમ અને આ તમારા કરિયાવર, ફાલતુ કરિયાવરના લીધે એક દીકરીની છે ને નાની એવી જાન જમી જાય, 100-150 જણાની જાન જમી જાય। એટલે આવું કરો અને આપણે છે ને સમાજને એક નવું ઉદાહરણ દેવી કે અત્યારે લગન જે ખર્ચા કર્યા એ બધા ભલે કર્યા, પણ હવે આ બધું થતા અટકાવીએ આપણે। તો કોણ કોણ આ વાતમાં સહેમત છે મને કોમેન્ટ કરજો, શેર કરજો, મારા વિડીયોને બને એટલો ફોરવર્ડ કરજો એમ કે ભાઈ કોઈક ગરીબ પરિસ્થિતિવાળી દીકરી હશે ને તો એને એમ થશે કે ના ના મારા ન કરવું જોઈએ એમ। કેમ કે જ્યારે અંદરથી બાપ ફૂટી ગયો હોય ને, હૈયેથી બાપ ફૂટી ગયેલો હોય ને, અંદર રોતો હોય ને તો આપણે કોઈ ન ભાળતા હોય ને, કુદરત જાણતો હોય કે આ દીકરી છે, દીકરીનો અવસર આવ્યો છે તો દીકરીનો બાપ મનમાં મૂંઝાય છે। તો દીકરીઓ આવું બાપ મૂંઝાય એવું તમે નહીં કરો। હા, લગ્ન એક જ વાર થવાના છે,
બીજી વાર નથી થવાના એમ. પણ તમે તમારા જેટલું જોતું હોય એટલું જ તમે ઉપયોગ કરો. ભલે પપ્પાની ઘરે હોય તે ભલે ને સસરાની ઘરે હોય તે ભલે એટલો જ ઉપયોગ કરો. અને અત્યારે છે ને કે રિવાજ એવો થઈ ગયો છે કે ઝોણ કરે ને એટલે છોકરીઓ ફરવા જાય. અગાઉ ફરવા જવાનું છોકરાને છોકરીઓને, પણ ફરવા એટલે જાય છે કે એકાબીજાના મનને ઓળખવા, એકાબીજાના પરિવારના સભ્યોનું વર્તન કેવું છે એ નથી જાણતા. અત્યારે 5 સ્ટાર રેસ્ટોરન્ટ થઈ ગયા છે, મોંઘી મોંઘી હોટલો થઈ ગઈ છે, અને કોફી શોપ થઈ ગયા છે, અને ઝુડિયો મોલ બની ગયા છે. ઝુડિયો મોલમાંથી ખરીદી કરે, મોંઘા મોંઘા રેસ્ટોરન્ટમાં જમવા જાય. ઈ છોકરીઓ કે છોકરા એકાબીજા જોવે છે, બીજું કાંઈ જોતા નથી. કે જેના ઘરમાં મારે જવાનું છે એવી વ્યક્તિ કેવા છે, એનો બધાનો સ્વભાવ કેવો છે, એની એટલી ઇજ્જત ને આબરૂ છે, એવું અત્યારે કોઈ જોતું નથી. બસ આ ફેશન આવી ગઈ છે એટલે સગાઈ થાય એટલે હાલો ફરવા જાય એમ. તો જો અત્યારે ફેશન પ્રમાણે પણ બધું ઊંધું થાય છે એમ, કે જોવા જાય પેલા પછી ફરવા જાય ને લગ્ન કરે ને ફટાફટ પાછા 2 મહિનામાં છૂટા છેડાઈ કરી લે. અને અમારા જયારે હગાઈ ને એવું થયું ને ત્યારે પપ્પાએ નક્કી કરેલા હતા અને પપ્પાના હિસાબે તારીખો લીધી હતી અને પપ્પાએ એમ કીધું કે તમારા ઘરે જવાનું છે એટલે આપણે પાનેતર પહેરીને આવી ગયા. તો આપણા લગ્ન જીવનની અંદર કોઈને પણ કાંઈ પ્રોબ્લેમ નથી. કેમ કે અત્યારે મારો 35મું વર્ષ હાલે છે. મારી હારતની જે લેડીઝ હશે, મારથી મોટા ઉંમરના પણ હશે વડીલો, ઈથી મોટા ઉંમરના વડીલો હશે, એના કોઈના લગ્ન જીવનની અંદર કોઈ એટલે કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. અને અત્યારે જ કેમ આવે છે કે અત્યારે દેખાદેખી વધી ગઈ છે. આ છોકરા પાસે બુલેટ નથી, ઓલા છોકરા પાસે બુલેટ છે, તો અહીંયા માર્યો લીટો ને ત્યાં કર્યો એગ્રીમેન્ટ. આવું કરે છે છોકરીઓ, આવું ન કરો. અને લગ્ન છે ને કાંઈ ઢીંગલી પોતિયાની રમત નથી. તો જાગો, સમાજને એક જગાડવાનો સંદેશો છે. તો આ મારો વિડીયો જેમ બને ને એમ શેર કરજો, કે આ મારો વિડીયો છે ને બધી જગ્યાએ શેર થવો જોઈએ એમ. તો થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ, જય માતાજી.